નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. વ્યારા તાલુકાના નાની ચીખલી ગામે એપ્રોચ ધોવાઈ જતા મરામત શરૂ કરાઈ. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના નાની ચીખલી ગામે મીંડોળા નદી પર ખેડૂતોની આવન જાવન માટે તંત્ર દ્વારા કોઝવે કમ પુલ બનાવવામાં આવ્યો હતો, જેનો એપ્રોચ ધોવાઈ જતા લોકોની સમસ્યામાં વધારો થયો હતો. જો કે તંત્ર દ્વારા ગુરુવારના રોજ 12 કલાકે મરામતની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેને લઈ લોકોએ રાહત અનુભવી હતી. વ્યારા તાલુકાના પાનવાડી ગામે પ્રેમ સંબંધ નહીં રાખતા પરિણીત પ્રેમિકાની દાંતરડા વડે હુમલો કરી હત્યા કરી નાખી. વ્યારા પોલીસ સ્ટેશન ખાતેથી ગુરુવારના સાંજે 6 કલાકની આસપાસ મળતી વિગત મુજબ પાનવાડી ગામે પરિણીત મહિલાની પ્રેમીએ દાંતરડા વડે હુમલો કરી હત્યા કરી દેતા ચકચાર મચી છે. બનાવને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે. જે બનાવમાં પરિણીત મહિલા જ્યોતિબેન ચૌધરીના આરોપી પ્રેમી નવીન ચૌધરીએ પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતા જે વાતનું ખોટું લાગતા હત્યા કરી નાખી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તાપી જિલ્લા કલેક્ટરને રૂપવાડા અને ટોકરવા ગામના આદિમ જૂથ સમાજના લોકોએ આવેદનપત્ર આપ્યું. તાપી જિલ્લા કલેક્ટરને ગુરુવારના 31 કલાકની આસપાસ રૂપવાડા અને ટોકરવા ગામના આદિમ જૂથના સમાજના લોકોએ આવેદનપત્ર આપ્યું છે, જેમાં રહેણાંક માટે ગૌચરની જમીન ગામતળમાં ફેરવવામાં આવે સહિત સરકારી આવાસનો લાભ મળે જે બાબતે આવેદન આપી રજૂઆત કરી હતી, જેમાં લોકો અને આગેવાનો જોડાયા હતા. તાપી જિલ્લા સેવા સદનના હોલમાં અધિક કલેક્ટરની હાજરીમાં રેવન્યુ તલાટી પરીક્ષાના સુચારુ આયોજન અંગે બેઠક યોજાઈ. તાપી જિલ્લા સેવા સદનના હોલમાં અધિક કલેક્ટરની હાજરીમાં રેવન્યુ તલાટીની પરીક્ષાના આયોજન અંગે બેઠક મળી હતી, જેમાં 14 સપ્ટેમ્બર બપોરે 2 થી 5 દરમિયાન તાપી જિલ્લાના 23 કેન્દ્રોના 260 વર્ગખંડોમાં રેવન્યુ તલાટીની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાનાર છે, જે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા, જેની માહિતી સાંજે 4 કલાકે પ્રાપ્ત થઈ હતી. સોંગરના સિંગલ ખાજ ગામેથી તાપી નદીમાંથી યુવકની લાશ મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી. સોંગર તાલુકાના સિંગલ ખાજ ગામની સીમમાં પસાર થતી તાપી નદીના ઊંડા પાણીમાં સ્નેહિલ ગામિત નામના યુવકે કૂદકો મારી આપઘાત કરી લીધો હતો. બનાવની પોલીસે તપાસ હાથ ધરતા મરણ જનારના પિતાએ દીકરાને આઈટીઆઈ ખાતે કેમ નહીં જતા એવું કહેવામાં આવતા જે વાતનું મન દુઃખ થતા મોતને વહાલું કર્યું હોવાનું પોલીસના તપાસમાં બહાર આવ્યું છે, જે બાબતની માહિતી ગુરુવારના રોજ 5 કલાકે પ્રાપ્ત થઈ હતી. ઉચ્છલ 3 રસ્તા નજીકથી પોલીસે અપહરણના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી લીધો. તાપી જિલ્લા એલસીબી પોલીસ શાખા ખાતેથી ગુરુવારના સાંજે 5 કલાકે મળતી માહિતી મુજબ ઉચ્છલ 3 રસ્તા નજીક આવેલ 66 કેવી જીબી નજીકથી અપહરણના ગુનામાં નાસ્તો ફરતો આરોપી વિક્રમસિંહ ઉર્ફે મોતી રાઠોડને ઝડપી લીધો છે, જે આરોપી સામે જામનગર ખાતે સિક્કા પોલીસ મથકે 7 વર્ષ અગાઉ ગુનો દાખલ થયો હતો. ઉચ્છલના સાકરદા ગામે ગણપતિ વિસર્જનમાં ગયેલા પુરુષની મોટરસાયકલની ચોરી થઈ. ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતેથી ગુરુવારના સાંજે 5 કલાકે મળતી માહિતી મુજબ સાકરદા ગામે આવેલ પ્રાથમિક શાળા નજીક રવિન્દ્રભાઈ ગામિતે પોતાની 20,000ની કિંમતની મોટરસાયકલ લોક મારી ગણપતિ વિસર્જન જોવા માટે ગયા હતા, ત્યારે કોઈક અજાણ્યા ચોર ઈસમે દ્વારા મોટરસાયકલની ચોરી કરી ફરાર થઈ જતા ફરિયાદ નોંધાઈ છે, જેને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. ઉકાઈ ડેમના દરવાજા બંધ કરવામાં આવતા રાહત. તાપી જિલ્લાના ઉકાઈ ડેમના દરવાજા બંધ કરવામાં આવતા તાપી કાંઠા વિસ્તારના લોકોએ રાહત અનુભવી છે. ઉકાઈ ડેમની સપાટી ગુરુવારે 2 કલાકે 340.25 ફૂટ પર પહોંચી હતી, જ્યારે ઉપર અસ્માતથી 40,000 ક્યુસેક પાણી આવતા હાઇડ્રો મારફતે ડેમમાંથી 22,720 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તાપી એલસીબી પોલીસે સોંગરના હાથી ફળિયામાંથી વિદેશી દારૂનું વેચાણ કરતી મહિલાને ઝડપી લીધી. તાપી એલસીબી પોલીસે સોંગર શહેરના હાથી ફળિયા વિસ્તારમાં રેડ કરી દારૂનું વેચાણ કરતી મહિલા આરોપી રીના ગામિતને ઝડપી લીધી હતી, જેના કબજામાંથી પોલીસે 65 નંગ જેટલી વિદેશી દારૂની બોટલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી, જે બાબતની માહિતી ગુરુવારના રોજ 4 કલાકે પ્રાપ્ત થઈ હતી. સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરશો અને લિંક તમારા મિત્રોમાં શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.